નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં માંજલપુરમાં મંદિરોની દાનપેટી સાફ કરનાર ટોળકી ઝડપાઈ। ₹1.50 લાખની ચોરીમાં 2 શખ્સોની ધરપકડ। માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મંદિર ચોર ટોળકીના 2 સાગરીતોને દબોચ્યા। જલારામ મંદિર અને સાંઈ મંદિરની 3 દાનપેટીઓ તોડી 2 લાખની રોકડની ચોરી કરી હતી। ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ રાયોટિંગ અને ચોરીના ગુના નોંધાયેલા છે। 14 ગુનામાં સંડોવાયેલા અનિલ ઉર્ફે પિન્ટુ સહિત વેરુઢા ગુનેગારોની શોધખોળ તેજ। સંસ્કારી નગરી વડોદરામાં માંજલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી ચોર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। માંજલપુર સ્મશાન પાસે આવેલા જલારામ મંદિર અને જ્યુપિટર ચોકડી પાસેના સાંઈ મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 રીઢા ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે। માંજલપુર વિસ્તારના 2 જાણીતા મંદિરોમાંથી કુલ 3 દાનપેટીઓ તોડીને અંદાજે ₹1.50 લાખની વધુની રોકડની ચોરી થઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં 4 શખ્સોની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ હતી। સીસીટીવીના આધારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું। જ્યુપિટર 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા આકાશ વારકે અને રાહુલ રાઠોડની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી। આરોપીઓએ જણાવ્યું હતું કે ખર્ચના પૈસા ન હોવાથી તેઓએ અન્ય 2 સાગરીતો સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો। પકડાયેલા આકાશ સામે અગાઉ પણ રાયોટિંગ કે ચોરીના ગુના નોંધાયેલા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીના અન્ય 2 સભ્યો અનિલ ઉર્ફે પિન્ટુ 22 અને અશ્વિન રાઠવા હજુ ફરાર છે। ચોંકાવનારી વિગત એવી છે કે અનિલ ઉર્ફે પિન્ટુ સામે એકલા માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ ચોરીને જુગાર સહિતના 14 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।